નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનરથ વિદ્યાપીઠ ટ્યુશન ક્લાસીસથી હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને કોઈ સ્કૂલ વિશે નથી કહેતો, કોઈ ક્લાસીસ વિશે નથી કહેતો. આજે હું વાત કરીશ એક માતા પિતાની લાચારીની, એક બાળકના અધૂરા સપનાની અને એક સમાજની જવાબદારીની. ખાસ જે વાત મારે તમને સમજાવવાની છે કે માતા પિતા તરીકે તમારું એક જ સપનું હોય છે કે મારું બાળક મારા કરતા આગળ જાય. પણ શું થાય છે, ઘરમાં આવક ઓછી, જવાબદારીઓ વધારે, મોંઘું શિક્ષણ, યુનિફોર્મ, બુક્સ, ફ્રી ટ્રાન્સપોર્ટ, અને એક દિવસ તમને કેવું પડે, તમારા બાળકને તમારે કેવું પડે કે બેટા આ વર્ષે નહીં, આગળ જોઈશું, આગલા વર્ષે જોઈ લેશું. ભણાવવું તો છે પણ પૈસાની કમી છે, ફી નથી ભરી શકતા, એટલે આપણે આવા ગતાકડા કરી બાના કાઢી દઈએ કે બેટા આવતા વર્ષે કરાવશું. બરાબર છે ને? એ શબ્દો બોલતા તમારું દિલ તૂટે છે, પણ તમે મજબૂર છો. આ લાચારી ગુનો નથી. બાળકો, તમને ખબર છે તમે સૌથી વધારે દુઃખ ક્યારે અનુભવો છો? જ્યારે તમારો મિત્ર સ્કૂલ જાય અને તમે ઘેર બેસો, જ્યારે તમારા સપના મોટા હોય પણ ખિસ્સા ખાલી હોય, ત્યારે મનમાં આવે કે શું હું પણ ભણી શકીશ, શું મારું ભવિષ્ય હશે? બાળકો, તમારી ભૂલ નથી, તમારા સપનાઓ સાચા છે. ગુજરાતમાં લાખો એવા વિદ્યાર્થીઓ છે, બરાબર છે, જેઓ ભણવા માંગે છે, ફી નથી, હોશિયાર છે, સાધન નથી, સપના છે પણ સપોર્ટ નથી. અને ધીમે ધીમે એક વિદ્યાર્થી મજબૂર બની જાય છે, એક સપનું માટીમાં ચકનાચૂર થઈ જાય છે. એ જ વેદનામાંથી એક સંકલ્પ જન્મ્યો. જ્ઞાનરથ વિદ્યાપીઠ સેવા દ્વારા આજે મેં એક પ્રણ લીધું છે કે અમારો સંકલ્પ એકદમ સ્પષ્ટ છે કે શિક્ષણ કોઈ પ્રિવિલેજ નહીં, આ અધિકાર છે. બરાબર છે? અમારે સેવા આપી છે, 100% વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી સેવા આપી છે. સ્કૂલ કોલેજ ફી એ પણ અમારે આપી છે. શૈક્ષણિક જેટલા પણ પુસ્તકો, મટીરિયલ